ગુજરાતના સૌથી મોટા કેમિકલ હબ ગણાતા ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં આશરે 5,000 જેટલા ઔદ્યોગિક એકમો હાલમાં કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. વૈશ્વિક મંદી, કાચા માલનો વધતો ઉત્પાદન ખર્ચ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટતી માંગ જેવા અનેક પડકારોનો ઉદ્યોગો પહેલેથી જ સામનો કરી રહ્યા છે. આવી નાજુક સ્થિતિમાં ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા ઉદ્યોગો પાસે કરોડો રૂપિયાની વધારાની સિક્યુરિટી ડિપોઝિટ જમા કરાવવાની માંગ કરવામાં આવતા ઉદ્યોગ જગતમાં ભારે નારાજગી અને આક્રોશ વ્યાપી ગયો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલ ભૌગોલિક અને રાજકીય તણાવની સીધી અસર અત્યારે વૈશ્વિક ઉર્જા બજાર પર જોવા મળી રહી છે. જૂન મહિનાની શરૂઆતમાં જ કોમર્શિયલ એલપીજી અને નેચરલ ગેસના ભાવોમાં નોંધપાત્ર વધારો ઝીકાયો છે, જેના કારણે સ્થાનિક ઉદ્યોગો પર આર્થિક બોજો સતત વધી રહ્યો છે. આ પડતા પર પાટા જેવી સ્થિતિ વચ્ચે ગુજરાત ગેસ કંપનીએ પોતાના ગ્રાહક ઉદ્યોગોને ઈમેલ મારફતે એડિશનલ સિક્યુરિટી ડિપોઝિટ ભરવા માટે કડક સૂચના પાઠવી છે. ઉદ્યોગકારોનું સ્પષ્ટપણે માનવું છે કે વૈશ્વિક મંદીના આ દોરમાં કંપનીનો આ નિર્ણય તેમના માટે પડતા પર પાટું સમાન સાબિત થશે અને ઉદ્યોગોને વધુ ઊંડી આર્થિક મુશ્કેલીઓમાં ધકેલી દેશે. ઉદ્યોગ નિષ્ણાતો અને એસોસિએશનના મતે વૈશ્વિક મંદી અને કાચા માલની સપ્લાય ચેનમાં આવેલ મોટા વિક્ષેપોને કારણે અંકલેશ્વર તથા ભરૂચની મોટાભાગની ઇન્ડસ્ટ્રીઝ હાલમાં માત્ર 50% જેટલા જ ઉત્પાદન ક્ષમતા પર માંડ કાર્યરત છે. ફેક્ટરીઓમાં ઉત્પાદન ઘટવાને કારણે ગેસનો દૈનિક વપરાશ પણ નોંધપાત્ર રીતે ઓછો થઈ ગયો છે. આવી પરિસ્થિતિમાં ઉદ્યોગો સંગઠનોનું કહેવું છે કે અગાઉ કંપની પાસે જે ડિપોઝિટ જમા છે તે ગેસ કંપનીના જોખમને આવરી લેવા માટે સંપૂર્ણપણે પૂરતી છે. તેમ છતાં જો આ મંદીના માહોલમાં ઉદ્યોગો પાસેથી કરોડો રૂપિયાની વધારાની ડિપોઝિટ વસૂલવામાં આવશે તો ફેક્ટરીઓમાં રોજબરોજના વહીવટ માટે જરૂરી વર્કિંગ કેપિટલની ગંભીર અછત સર્જાશે. ખાસ કરીને એમએસએમઈ કે નાના અને મધ્યમ કક્ષાના ઔદ્યોગિક એકમો માટે પોતાના એકમો ચાલુ રાખવા અત્યંત મુશ્કેલ બની જશે, જેની સીધી પ્રતિકૂળ અસર સ્થાનિક રોજગારી અને મજૂરો પર પડવાની પૂરેપૂરી આશંકા હાલ તો સેવાઈ રહી છે. ગુજરાત ગેસ કંપની લિમિટેડ, જે હાલમાં ગુજરાત એનર્જી લિમિટેડના નામથી ઓળખાય છે, તેને હમણાં જ ભરૂચ જિલ્લાના આવનાર ઉદ્યોગોને એક સર્ક્યુલર પાઠવેલો છે, જેમાં જે સિક્યોરિટી ડિપોઝિટ છે એની વધારવા માટેની તાકીદ કરવામાં આવેલી છે. આમ જોવા જઈએ તો ઈરાન અમેરિકાના યુદ્ધ પછી જે ગેસ અને ક્રૂડના પ્રાઇસીસમાં વધારો થયો છે એની ઇમ્પેક્ટ ગુજરાત એનર્જી લિમિટેડ દ્વારા ઇન્ડસ્ટ્રીઝને આપવામાં આવેલી છે. ઇન્ડસ્ટ્રીઝે માર્ચ મહિનામાં કરવામાં આવેલા વધારાને અને એમાં એમની આપવામાં આવેલા જથ્થાનો કાપને પણ કોઈ આનાકાની વગર સ્વીકારી લીધેલ, પરંતુ એના પછી જે એમને જે ભાવ વધારો કર્યો છે એને અંતર્ગત જે સિક્યોરિટી ડિપોઝિટમાં વધારો કરવાનો નવો સર્ક્યુલર આવ્યો છે. અને જો એ 1 જૂને સર્ક્યુલરમાં બહુ સ્પષ્ટ કરવામાં આવેલું છે કે જો 12 જૂન પહેલા આ સિક્યોરિટી ડિપોઝિટ જમા નહીં કરવામાં આવે અને આ સિક્યોરિટી ડિપોઝિટ લગભગ 25% જેટલી વધારે રકમનો આપવામાં આવે છે તો 25% જેટલો ગેસનો જથ્થો ઓછો આપવામાં આવશે. હવે આ પરિસ્થિતિમાં ઉદ્યોગો હાલમાં જ ખૂબ વિકટ સ્થિતિમાં છે. ઘણા બધા ઉદ્યોગોએ પોતાનો ઉત્પાદન કાપ પોતાના સર્વાઈવલ માટે 50%થી ઓછો કર્યો છે, જેને લઈને સરકારે પણ, ભારત સરકાર દ્વારા હમણાં જ ઉદ્યોગોને મદદ કરવા, એમના કેશ ફ્લો વધારવા માટે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમની જાહેરાત કરવામાં આવી, જેમાં વર્કિંગ કેપિટલ જે બી ઇન્ડસ્ટ્રીઝ હતી એમાં 20% ઉપરાંત, એટલે ધારો કે 10 કરોડની વર્કિંગ કેપિટલ લિમિટ હોય તો 2 કરોડ રૂપિયા સરકાર દ્વારા ગેરંટી આપી અને ઉદ્યોગોને એ ફાળવવામાં આવ્યા છે, જેથી એમનો કેશ ફ્લો ટકી રહે અને ઉદ્યોગો આવી કપરી પરિસ્થિતિમાં સરળતાથી એમના ઉદ્યોગો ચલાવી શકે. જો સરકાર આવી સ્કીમ આપીને ઉદ્યોગોને મદદ કરતી હોય તો આ ગુજરાત એનર્જી લિમિટેડ જેવી કંપનીઓએ પણ પોતાની જે સિક્યોરિટી ડિપોઝિટના જે નિયમો છે તેનામાં, જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધે ત્યારે સરકાર દ્વારા એક્સાઇઝ અને વેટમાં ઘટાડો કરી અને આપણા નાગરિક પર એનો બોજો આવવા દેતી નથી, તેવી રીતે ગુજરાત એનર્જી લિમિટેડે પણ એમના કોઈ નિયમોમાં સુધારા કરી અને સિક્યોરિટી ડિપોઝિટ ઉદ્યોગોના માથે બર્ડન ના બને તેના પ્રયત્ન કરવા જોઈએ. અને આ કેસમાં જો શક્ય બને તો ઉદ્યોગો દ્વારા ગુજરાત રાજ્ય સરકારને પણ ઇન્વોલ્વ કરીને આનો નિકાલ લાવવો જોઈએ, કારણ કે હાલમાં જે ઉદ્યોગોની પરિસ્થિતિ છે તેમાં ગુજરાત એનર્જી લિમિટેડ જેવી કંપનીઓએ એમાં પણ સહયોગ આપવો ખૂબ જરૂરી છે. 30 વર્ષથી ઉદ્યોગો ગુજરાત એનર્જી લિમિટેડ, કે જે ગુજરાત ગેસ કહેવાતું હતું, એની સાથે એક સહયોગ બનાવીને એક સારું કામ કરી રહ્યા છે. ત્યારે ગુજરાત એનર્જી લિમિટેડની પણ આ સમય ફરજ છે
કે તેઓ ઉદ્યોગને મદદ કરે. ગઈકાલે ગુજરાત ગેસ દ્વારા જે દરેક મેમ્બર ઇન્ડસ્ટ્રીઝને એડિશનલ ડિપોઝિટનો મેલ આવેલ છે તેના અનુસંધાનમાં આપણા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ગુજરાત ગેસને મેલ કરવામાં આવેલ છે કે હાલની જે પ્રવર્તમાન વોરની સિચ્યુએશન છે એમાં દરેક મેમ્બર ઇન્ડસ્ટ્રીઝનું ઓલરેડી 50% જ પ્રોડક્શન ચાલે છે, જે એ લોકોની ડિપોઝિટ જે હાલની પ્રવર્તમાન ડિપોઝિટની સાથે મેચ થઈ જાય છે. એટલે એસોસિએશન દ્વારા ગુજરાત ગેસને મેલ કરેલ છે કે જે ડિપોઝિટનો એડિશનલ ડિપોઝિટનો જે આપણે પત્ર લખ્યો છે એ હાલ પૂરતો મુલતવી રાખવો અનિવાર્ય છે, જેથી કરી ઇન્ડસ્ટ્રીઝ જે હાલની પ્રવર્તમાન મંદીમાં સસ્ટેન થઈ શકે.